રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા દ્વારા સ્વનિધિ યોજના હેઠળ શેરી ફરિયાને લોન મંજૂર કરાવી આપવાનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો। ભારત સરકારની કલ્યાણકારી યોજના હેઠળ તમામ નાના ધંધાર્થી, શેરી ફેરીઓ તેમજ લારી ચલાવી ગુજરાન ચલાવતા લોકો માટે સ્વનિર્ભર અને ધંધા રોજગાર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી શકે તેવા લોકોને સરકારનો લાભ મળે માટે આજે રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે ભારત સરકારની PM સ્વનિધિ યોજના હેઠળ શેરી ફળિયા અને નાના ધંધાર્થી લોકો માટે ₹15,000, 25,000 રૂપિયા, 50,000ની રકમ આસાનીથી મળી રહે તેવી લોન મંજૂર કરાવી આપે। ઉપલેટા શહેરના 20થી વધુ ફેરિયા નાના ધંધાર્થીઓએ લાભ લીધો હતો કે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, નગરપાલિકા સદસ્ય, શહેરની વિવિધ બેંકના અધિકારી તેમજ બોડી સંખ્યામાં આગેવાન ઉપસ્થિત રહ્યા હતા। ઉપલેટા નગરપાલિકા ભારત સરકારની આ યોજના હેઠળ તમામ શેરી ફેરિયાઓને નાના વેપારી ધંધા માટે લાભ લેવા આશીર્વાદ સમાન છે, તેમજ વધુ રકમની લોનનો લાભ મેળવી શકાય છે। મારી તમામને અરજ છે કે સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ મળે છે તો આપણે બધા લાભ લઈએ અને રેગ્યુલર આપણે બધા હપ્તા ભરીએ। અંતરેની કચેરી દ્વારા શહેરી અલગ અલગ બેંકો દ્વારા ₹15,000 અને ₹25,000 અને ₹50,000ની આજે અમે 20 લોકોને લોન મંજૂર કરેલ છે। ભારત સરકારની PM સ્વનિધિ યોજના હેઠળ જે શહેરી ફેરિયાઓ અહીંયા હાજર છે, મારી નગરપાલિકાના ટીમના સભ્યો પણ હાજર હતા, બેંકના સાહેબો પણ બધા હાજર હતા, સ્ટાફ બધો હાજર હતો, તે તમામોનો હૃદયપૂર્વક હું આભાર માનું છું અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત મારો કરી અને બધા હાજર રહ્યા તો સરસ કાર્યક્રમ આગળ ગયો। બોલો ભારત માતા કી જય। વિપુલ ધમેશાનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।